बीमारी कहाँથી પેદા થાય? મનમાંથી. બીમારી નાની હોય. ઉદ્યાભાઈ આપણે દવાખાનામાં જઈને આવ્યા, આજે વાત કરતા હતા. બીમારી નાની, રિપોર્ટો કર્યા, બધું જાણે કે હવે તો ડોક્ટર કે એમ ફેમ ફલાણું ઢીકણું તેમ ચિંતા કાં આવી ગઈ? બીમારીમાં કાં આવી ગઈ? હાલેલુયા. અને આપણે ભૂલને ભૂલતા નથી, ભૂલને યાદ રાખીએ છીએ, વર્ષો સુધી ગાંઠ બાંધી રાખીએ છીએ. ભાઈ ભાઈની સાથે, પતિ પત્ની સાથે, ઓલા ફલાણા ઢીકણા જીવના સાથે, આને મને એમ કે દેલું તો કીધું ભૂલી જાય ને ભાઈ, ગાંઠું કા બાંધી રાખી? એના ભૂલને કારણે તમારા હૃદયમાં કેમ દર્દ લઈને ફરી રહ્યા? તમે દુખાવો લઈને તમે કેમ ફરી રહ્યા? કેમ ફરી રહ્યો? હાલેલુયા. કાં છે આપણું લક્ષ્ય? કાં છે લક્ષ્ય આપણું? હાલેલુયા. એના કારણે મનમાં દુખાવો થઈ રહ્યો, દિલમાં દુખાવો થઈ રહ્યો, પેટમાં દુખાવો થઈ રહ્યો. કેમ? કેમ કે પેલાની હાથે સમજોતો થયો નથી, પેલાની હાથે હજી મેલ મિલાપ થયો, પેલાને માટે સામેવાળા વ્યક્તિને માટે હજી મનમાં પ્રેમ આવ્યો, દયા આવી નથી, હજી ગુસ્સો છે તેના માટે. હાલેલુયા. હજી તેના માટે એ ગુસ્સો છે. તો ઈ જ છે બધી બાબતો. માથામાં દુખાવો, પેટમાં દુખાવો, હૃદયમાં દુખાવો, આંતરામાં દુખાવો, આ દુખાવો, તે દુખાવો, એ બધો એવો જ દુખાવો છે. બીજો દુખાવો કઈ તો નહીં મળે. બધી બીમારી ક્યાંથી પેદા થાય? મનમાંથી. બીમારી નાની હોય. બીમારી ક્યાંથી પેદા થાય? મનમાંથી. બીમારી નાની હોય. ઉદ્યાભાઈ આપણે દવાખાનામાં જઈને આવ્યા, આજે વાત કરતા હતા. બીમારી નાની, રિપોર્ટો કર્યા, બધું જાણે કે હવે તો ડોક્ટર કે એમ ફેમ ફલાણું ઢીકણું તેમ ચિંતા કાં આવી ગઈ? બીમારીમાં કાં આવી ગઈ? દુખે કાં? અરે બોલો તે મારા લોકો, બોલો તે ખરા, કાં દુખે? તો ચિંતા તો મનમાં હું કાં થાય? તો ચિંતા ગટ્ટું ને થવી જોઈએ કે દુઃખ કઈ ગટુણમાં, અને દુઃખ કાં થાય? મનમાં. કેવી બીમારી કહેવાય? અને એ બીમારી તપાસ કરાવી ડોક્ટર ગણી. વધારે દુખાવો કાં કરી આલે? ઘૂંટણમાં. કાં કરી આલે? અરે કાં કરી આલે? મનમાં કરી આલે, ઘૂંટણમાં થોડી કરી આલે. ઘૂંટણમાં એનો દર્દ રહેવાનો છે તમને. હાલેલુયા. હાલેલુયા. કાં દુખાવો કરી આલે? તો બીમારી કાં છે? અરે બોલો તો કરા પાછા. બીમારી કાં છે? મનમાં છે. આ તો ખાલી બાનું છે. ઘૂંટણનો દુખાવો શું છે? એ બાનું છે ખાલી. પેટનો દુખાવો શું છે? અરે ભાઈ બાનું છે. असली बीमारी कहाँ से है? नरेश भाई? हालेलुया. माणस जाने के दुखाવો અહીં છે, તહીં છે, ફલાણે છે, ઢીમકે છે. અરે ભાઈ असली बीमारी આપણા મનમાં છે. એટલે કહે છે કે આ અસાધ્ય રોગ છે. કેવો છે? કેવો રોગ છે? એ ડોક્ટર બી નહીં સમજી શકે, પણ યહોવાની પાછળ ચાલનારા લોકો સમજી શકે છે. યહોવાની પાછળ ચાલનારા લોકો. હાલેલુયા. દુખાવો અહીં તપાસ કરે અહીં, અને ચિંતા પણ હાલે અહીં. દુખાવો બીજી જગ્યા પર છે ભાઈ, ચિંતા તઈ હાલ ને અહીં કરવા હાલે. આ સિસ્ટમને ક્યારે સમજવું આપણું? જ્યારે તમે સમજી ગયા ત્યારે હાજા. ક્યારે હાજા બોલો? હલો ઉત્તીલી બહેનો ભાઈઓ, હલો. હા, જ્યારે તમે આ સિસ્ટમ સમજી ગયા ત્યારે હાજા. હે? હાલેલુયા. સાહેબ ઘૂંટણ મેં હાથ મેં પ્રાર્થના કરે, પ્રભુ આ ભાઈના ઘૂંટણનો દર્દ ઈશ્વરના નામમાં દૂર થઈ જાય. પણ અહીં મનમાં ઘબરાહટ થઈ, મનમાં શાંતિ નહીં મળે, મનમાં સહનબુદ્ધિ નહીં મળે. તે ઘૂંટણમાંનો દર્દ કાં જાય? પછી જાય બોલો. હલો. હાલેલુયા. એટલા સમજી રહ્યા છે? સમજી રહ્યા છો કે દર્દ કઈ છે? હા,
આ શું છે? અરે આ શું છે? આ બાનું છે. બોલો ને શું છે? તે આપણું ધ્યાન કાં લી? પ્રભુ કેર જાહે. કોણ બોલી રહ્યું? અહીંયા બોલી રહ્યું. અહીં ચિંતા કઈ થઈ રહી? અહીં થઈ રહી. કેર જાહે. તે શું કર્યું? શું કેર જાહે? જાયેલું જ છે. શું છે? પણ તું અહીંથી બોલી નહીં રહ્યું કે અહીંથી વિચારી નહીં રહ્યું, સમજી નહીં રહ્યું, તો પછી જાય કઈથી? પછી દુખિયાત કરેગી. હાલેલુયા, હાલેલુયા. આ છે પરમેશ્વરની સિસ્ટમ. સમજવું પડશે. જે તમે સમજી ગયા ત્યારે હાજા હાજા. પ્રભુ કીધું જા જા જા, તું સાચો છે. જા, તું સાચી છે. કોડિયાને કીધું જાઓ, ડાયરેક્ટ તમારા સેવકને દેખાડો, જાઓ. હે શું કીધું? તો પેલા લાગ્યો મારો કોડ જતો રહે, તો ખુશી કાં થાય? મનમાં થાય. કાં થાય? તો બધો રોગ કાં છે? મનમાં છે. આ સમજવું પડશે. જે સમજી ગયો તેના માટે સમજે તે હાટો, નહીં સમજે તે ખાટો. હાલેલુયા. સમજે તેને હાટો, નહીં સમજે તેને ખાટો. ભાટો ની ખાટો. હાલેલુયા, હાલેલુયા.